જ્યારે સરકારની કેબિનેટ બેઠક મળે અને રાજ્ય સરકાર સાંપ્રત પ્રશ્નો પર તે દિવસે ચર્ચા કરે, જેમાં મુખ્યમંત્રી સહિત સરકારના તમામ મંત્રીઓ ઉપસ્થિત રહેતા હોય છે, પણ છેલ્લી કેટલીક બેઠકોમાં જે કેબિનેટમાં એક મંત્રીની ગેરહાજરી સૌનું ધ્યાન ખેંચી રહી છે, અને તે મંત્રી એટલે કે બચુ ખાબડ. હવે નેતાની ગેરહાજરીનું કારણ તો આમ સૌ કોઈ જાણે છે, પણ જાહેર જીવનમાં તમે જોડાયા, જનતાએ તમને પસંદ કરીને સ્થાન અપાવ્યું અને સરકારે તમને મંત્રી પદ પણ આપ્યું, તો શું આ રીતે ગેરહાજરી ચાલે ખરી? અને હવે ગેરહાજરીએ સ્પષ્ટ કરી દીધું છે કે મંત્રી બચુ ખાબડનું પત્તું મંત્રીમંડળમાંથી કપાયું છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે બચુ ખાબડની જગ્યા કોણ લેશે, અને આ વિડીયોમાં તેના વિશે જ વાત કરવી છે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. દેવગઢ બારિયા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કૃષિ અને પંચાયત વિભાગના મંત્રી બચુ ખાબડના કટ્ટર હરીફ ભરત વાખડાને ભાજપમાં સામેલ કરવાની રણનીતિ શરૂ થઈ ગઈ છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે. ભરત વાખડાએ વિધાનસભાની ટિકિટ સહિત અન્ય શરતો ભાજપ સમક્ષ મૂકી છે. ભાજપ આ મામલે શું નિર્ણય લે છે તે ટૂંક જ સમયમાં સ્પષ્ટ થશે. બચુ ખાબડના મત વિસ્તાર ધાનપુર અને દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજના અંતર્ગત કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આરોપમાં પોલીસ ફરિયાદ નોંધાઈ. આ મામલે બચુ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડની સંડોવણી સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી. મનરેગા કૌભાંડને લઈને બચુ ખાબડનો ચોતરફ વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ પક્ષોએ તેમના રાજીનામાની માંગણી પણ કરી હતી. આ ઉપરાંત દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાંથી પણ બચુ ખાબડને બાકાત રાખવામાં આવ્યા. છેલ્લા કેટલાક મહિનાઓથી કેબિનેટની બેઠકો અને જાહેર કાર્યક્રમોમાં પણ તેમની ગેરહાજરી જોવા મળી રહી છે, જેના કારણે તેમને મંત્રી પદેથી દૂર કરવાની અટકળોએ તેજ ગતિ પકડી છે. આવા સંજોગોમાં ભરત વાખડાને ભાજપમાં લાવવાની કવાયત શરૂ થતા બચુ ખાબડનું રાજકીય ભાવિ અનિશ્ચિત લાગી રહ્યું છે. સમગ્ર મામલે વાખડાએ કહ્યું છે કે સ્થાનિક નેતાઓ સાથે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. તેમણે વિધાનસભાની ટિકિટ તેમજ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ટિકિટોને લઈને ભાજપ સમક્ષ કેટલીક શરતો મૂકી છે. ભાજપ તરફથી આ અંગે શું નિર્ણય લેવામાં આવે છે તે ટૂંક સમયમાં જાહેર થશે, ત્યારબાદ સ્પષ્ટ થઈ જશે. આમ તો ભરત વાખડા છે મૂળ કોંગ્રેસના દેવગઢ બારિયાના અગ્રણી નેતા તરીકે ઓળખાતા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમને બચુ ખાબડ સામે ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા, જેમાં તેમની હાર થઈ, પરંતુ તેમણે 33.19% મતો મેળવ્યા હતા. ત્યારબાદ 2022ની ચૂંટણી પહેલા તેઓ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા અને બચુ ખાબડ સામે ઉમેદવારી કરી અને 35.58% મતો મેળવ્યા. હવે ભરત વાખડા ભાજપમાં જોડાવાની તૈયારી કરી રહ્યા હોવાથી બચુ ખાબડનું જે રાજકીય પત્તું કપાઈ જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સમગ્ર મામલે તેમની પ્રતિક્રિયા આવી છે, તેના પર નજર કરીએ. અમારે અઠવાડિયા પહેલા એક ભાજપના નેતાઓ જોડે બેઠક થઈ, એમની જોડે ચર્ચા થઈ, તો મેં કીધું ભાઈ મારી એક શરત છે, મને 2027ની ટિકિટ આપશો, વત્તા તાલુકા જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે તો 50% અમારા, હું જે એકલો જ આવવાનો નથી, મારા કાર્યકરો સાથે આવવાનો છું, ત્યારે મેં એમ કીધું કે ભાઈ 50% સીટો આપણા કાર્યકરોને લેવા પડે. આટલી જ વાત છે. એ મારો અંગત વિચાર છે કે ભાઈ ભ્રષ્ટાચાર ભાજપે કર્યો, મેં નથી કીધું. કોઈ માણસનો અંગત સવાલ હોય એને પૂછ્યું, એને ભ્રષ્ટાચાર કર્યો કીધું. મેં ભાજપ પાર્ટીએ ભ્રષ્ટાચાર કર્યો મેં ક્યારે નથી કીધું. 4 ટર્મના ધારાસભ્ય, 3 મુખ્યમંત્રીઓના મંત્રીમંડળ અર્થાત આનંદીબેન સરકારમાં 2.5 વર્ષ, તે પછી રૂપાણી સરકારમાં 5 વર્ષ અને વર્તમાનમાં ભૂપેન્દ્ર પટેલમાં 3.5 વર્ષ એમ પૂર્ણ દાયકાથી મંત્રી પદે રહેલા પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડને પરાક્રમી પુત્રોના પ્રતાપ મંત્રી પદ ગુમાવવું પડશે એ લગભગ નક્કી જ છે. બાપના કર્યા દીકરાને નહીં, પણ દીકરાના કર્યા બાપે ભોગવવાનો મંત્રી બચુ ખાબડનો વારો આવ્યો છે. છેલ્લા ઘણા સમયથી અમુક સરકારના મંત્રી, અધિકારીઓ અને દિગ્ગજ નેતાઓના કાળા કામોનો પર્દાફાશ થઈ રહ્યો છે. ત્યારે ગરીબોને રોજગારી પૂરી પાડતી મનરેગા યોજનામાં મંત્રી પુત્રોની જે સંડોવણી છે એ મંત્રીજીને ખૂબ મોંઘી પડી રહી છે. કહેવાય ને કે લાલચ બુરી બલા છે. મંત્રી પુત્રોની લાલચ અને ભ્રષ્ટાચારની નીતિ મંત્રીજીને હવે ભારે પડી રહી છે. હવે મંત્રીજી મંત્રી તરીકે ગણ્યા ગાંઠિયા દિવસો જ સુધી હશે તેવી ચર્ચાઓએ વેગ પકડ્યો છે અને તે થોડા દિવસમાં ચિત્ર પણ સ્પષ્ટ થઈ જશે. મનરેગા કૌભાંડમાં પુત્રોની સંડોવણી બાદ રાજ્ય કક્ષાના મંત્રી બચુ ખાબડથી સરકારે જ દૂરી બનાવી લીધી છે. બચુ ખાબડ સતત 13મી બેઠકમાં પણ ગેરહાજર હતા. છેલ્લા ઘણા વખતથી ખાબડ સચિવાલયમાં પણ દેખાયા નથી. તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.
આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.